તો પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। નૌશાદભાઈ, ગીગા બમ્મર દ્વારા વધુ એક વાર વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે ને ચારણ ગઢવી, આહિર અને હવે જે દલિત સમાજ ઉપર ટિપ્પણી કરી છે વાંધાજનક, શું કહેશો? આ લોકો માટે શું કેવું એક શબ્દ આપણી પાસે મળતા નથી। સડેલી માનસિકતાથી ઘેરાયેલા લોકો છે અને મીડિયામાં રહેવા, લોકોને હસાવવા, લોકોને તાળીઓ પડાવવા માટે ગમે તે સમાજની વિરુદ્ધમાં ગમે તેવું બોલવું, આ લોકોની એક થઈ ગયું છે। આ તો સારું છે, ત્યારે વિડીયો બધા રિલીઝ થઈ જતા એટલે ખ્યાલ આવતો હોય છે। બાકી તમે એમને અંગત રીતે સાંભળતા હો તો એટલી હદે જે તે સમાજ વિશે, અમુક સમાજ વિશે આવા લોકો ગમે તેવા મંતવ્યો કરતા હોય છે। પરંતુ મને લાગે છે કે આ ઘટનાને લઈને સ્વયં સંજ્ઞાન લઈને થોડી કાર્યવાહી થાય તો પાછા આ લોકો છે ને પગે લાગતા પણ, રોકકડ કરતા પણ, ભાખડીએ પડતા પણ ઢીચણીએ પડી જતા હોય છે અને બાપલા કરતા હોય છે આ લોકો। એટલે ખૂબ દુઃખ થાય, હસવું આવે, દુઃખ થાય, શું કરવું આ લોકો ઉપર। વારંવાર આવી ઘટનાઓ ઘટે પણ સરકારે પણ આવું વિચારી અને પોલીસે પણ જે તે વિસ્તારમાં અને સ્વયં સંજ્ઞાત લઈ અને પોલીસ પોતે ફરિયાદી બને અને પોલીસ પોતે ફરિયાદી બનીને આ કેસને જો ડીલ કરે તો બીજા લોકો જે ભાન ભૂલે છે, ઘણીવાર આવા કલાકારો છે ને એ નશો કરીને પણ બોલતા હોય છે અમુક વખત, અથવા કોકના ચડાવવાથી પણ બોલતા હોય છે। તો આવા લોકોને ચેતવણી મળે, પોલીસે પોતે આમાં સુઓ મોટો આ કેસને લઈ અને પોલીસે પોતે ફરિયાદી આ કેસમાં બનવું જોઈએ તો જ સાચા। ઘણા બધા કિસ્સાની અંદર પોલીસ પોતે ફરિયાદી બનતી જ હોય છે અને આ કિસ્સામાં પણ પોલીસ પોતે ફરિયાદી બની અને પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ હેઠળ આની સામે ગુનો નોંધાવવો જોઈએ। કારણ કે નહીતર તો જનરલી તો એમ કે ભાઈ આ લોકોની વાણીમાં કેટલી સરસ મજાની, સુંદર મજાની વાતો હોય છે, શૌર્યની વાતો હોય, ગૌરવની વાતો હોય, લોકોના માન સન્માન વધારતા હોય, નાનામાં નાના સમાજનું ગૌરવ કેવી રીતે વધારે એવી આ લોકોની વાણી હોય છે। પણ આ બધી સડેલી માનસિકતા છે અને આમને દંડ મળવો જ જોઈએ અને હું માનું છું કે પોલીસ આ બાબતમાં સુઓ મોટો લેવો જોઈએ।